સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી જાતિ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી એટ્રોસિટીનો ગુનો નોંધાયો છે કેશોદમાં। સોશિયલ મીડિયામાં વિડીયોની વાયરલ કરીને અનુસૂચિત જાતિના લોકોની લાગણી દુભાવવા અને અપમાનિત કરવાના મામલે કેશોદ પોલીસે એક વ્યક્તિ સામે એટ્રોસિટી હેઠળ ગુનો નોંધ્યો છે। કેશોદ તાલુકાના ઈસરા ગામમાં રહેવાસી અને ગૌશાળા સંચાલક રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ લાલજીભાઈ વાળા ઉંમર વર્ષ 41 દ્વારા તારીખ 30/7/2026 રોજ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી છે। ફરિયાદ મુજબ તારીખ 29/7/2026 રોજ નાની ખાનસરી ગામના હમીરભાઈ બારૈયા નામના ઈસમે પોતાના મોબાઈલથી 2 વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા। વાયરલ થયેલા વિડીયોમાં આરોપીએ અનુસૂચિત જાતિના લોકો વિરુદ્ધ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો। સાથે 2 જાતિઓ વચ્ચે ઝઘડો થાય અને સમાજમાં તણાવ ફેલાય તેવી ટિપ્પણી પણ કરવામાં આવી હતી, જેના કારણે સમાજની લાગણી દુભાઈ હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું। કેશોદ પોલીસે હમીરભાઈ બારૈયા સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ડીવાયએસપી હિતેશભાઈ ધાંધલિયા કરી રહ્યા છે। પોલીસે આરોપીઓના મોબાઈલ અને વાયરલ થયેલા વિડીયોને પુરાવા તરીકે કબજે લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે। પોલીસે જણાવ્યું છે કે સોશિયલ મીડિયામાં ધર્મ જાતિ વિરુદ્ધ દ્વેષ ફેલાવનાર સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે। જે કે સિંગુલાલ સાથે રાજુ પંડ્યા, કેશોદ। સ્વામિનારાયણ સેતલ, તારે જ્યાં જવું હોય ત્યાં જા, એનો કોઈ મને વાંધો નથી। એકવાર તું છે ને તારી મમ્મીને મજા નથી એટલે તું એકવાર ઘેર આવી જા, તને હું ત્યાં એટલે તું એકવાર ઘેર આવી જા, તને પ્રેમથી ત્યાં તને પાછી ત્યાં મૂકી જાય, તું જ્યાં હોય ત્યાંથી એક વખત આવી જાય, બરોબર? હું તો આ વિડીયો તને પૂગે તને મનમાં થાય એમ થાય કે મારે જવું જોઈએ, મારી મમ્મીને મજા નથી એટલે તો આવજે, નકર રામ રામ છેલા, બરોબર? જય સ્વામિનારાયણ। ભાઈ, મારી છોકરી ભાગી ગઈ હતી, એના માટે માત્ર દલિત સમાજ વિશે હું એક શબ્દ બોલી ગયો છું, એ બદલ હું આખા દલિત સમાજની માફી માગું છું। આથી કોઈ દી પણ આવું કૃત્ય બોલવાનું નહીં કરું, એ માટે હું દલિત સમાજને હાથે પગને વિનંતી કરું। આ અમારા જે અપશબ્દો બોલાઈ ગયા છે એ બદલ મને દલિત સમાજ માફ કરે। જય હિન્દ, જય ભીમ, જય ભારત।